शिवरात्रि महोत्सव ने लई भारे उत्साहनो माहौल है। धरमपुर में महाशिवरात्रि निमित्ते श्रद्धा और आस्थानो संगम रचायो। वाकल गामे बटुक महाराज द्वारा 31 लाख रुद्राक्षमांथी बनेला 31 फूट ऊंचा महाकाय शिवलिंगनी स्थापना करवामां आवी, जे श्रद्धाळुओमां भारे आकर्षणनुं केन्द्र बन्युं। आ शिवलिंग सतत 4 वखत लिम्का बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में स्थान पण पामी छे। आ शिवलिंगना दर्शन और पूजानुं विशेष धार्मिक महत्व होवाथी मोटी संख्यामां लोको उमटी रह्या छे। कुदरतना सानिध्यमां आयोजित आ महोत्सवमां शिवकथा साथे भक्तिमय माहौल जाम्यो छे। तो 31 लाख रुद्राक्षमांथी आ भव्य शिवलिंग बनावायुं छे अने आ 31 फूट ऊंचुं रुद्राक्षनुं शिवलिंग छे, जेनी स्थापना थई त्यारथी ज अहींया भक्तो मोटी संख्यामां आवी रह्या छे अने खास रुद्राक्षना आ शिवलिंगना दर्शननुं पण खास महत्व होय छे। अहींया शिवकथा पण चाली रही छे, जेथी तेनो पण लाभ मळे छे। 25 लाख टन घઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે। સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો। સુરતના ખેડૂતો આગેવાનોએ આ નિર્ણયને આવકાર્યો છે। પુરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે। ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના જે કેન્દ્ર સરકારના ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ। વલસાડમાં શિવરાત્રી મહોત્સવને લઈ ભારે ઉત્સાહનો માહોલ છે। ધરમપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો સંગમ રચાયો। વાકલ ગામે બટુક મહારાજ દ્વારા 31 લાખ रुद्राक्षमांथी बनेला 31 फूट ऊंचा महाकाय शिवलिंगनी स्थापना करवामां आवी, जे श्रद्धाळुओमां भारे आकर्षणनुं केन्द्र बन्युं। आ शिवलिंग सतत 4 वखत लिम्का बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में स्थान पण पामी छे। आ शिवलिंगना दर्शन और पूजानुं विशेष धार्मिक महत्व होवाथी मोटी संख्यामां लोको उमटी रह्या छे। कुदरतना सानिध्यमां आयोजित आ महोत्सवमां शिवकथा साथे भक्तिमय माहौल जाम्यो छे। कांठाना मुख्य मथक पालनपुर में तंत्रनी घोर बेदरकारी लोको त्राहिमाम पोकारी गया है। पालनपुर में धणियाजा चौकड़ी थी शहर तरफना मुख्य मार्ग पर छेल्ला 3 महीनाथी भूगर्भ गटरनी कामगीरी खूब ज धीमी गतिए चाले छे, जेना कारणे 100 थी वधु गामडाओने जोड़तो आ रस्तो बिस्मार हालतमां छे। तंत्र अने कॉन्ट्राक्टरनी आ ढीली नीतिना पगले हजारों वाहन चालको हालाकी भोगवे छे। बीजी तरफ धूळ अने खाड़ाओना साम्राज्य वच्चे स्थानिक वेपारीओनो धंधो रोजगार पण ठप्प थई गयो। रोषे भरायेला वेपारीओ अने रहीशोए चीमकी उच्चारी छे के जो टूंक समयमां कामगीरी पूर्ण करवामां नहीं आवे तो तेओ रस्तो रोकी उग्र आंदोलन करशे। लगभग 100 થી વધુ ગામડાઓ, શાળાઓ, સોસાયટીઓ બધે અહીંથી પસાર થાય છે। પછી એક બીજો રસ્તો છે ધન્યાણા ચોકડી રામપુરા ચોકડી, ત્યાં આગળ ડમ્પિંગ સાઇડ આવેલી છે, તે રસ્તો પૂરો બ્લોક છે। એટલે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની ઉપર ગટર લાઇનનું કામ ચાલુ છે છેલ્લા 2.5 મહિનાથી। હવે આ 2.5 મહિનાથી કામ ચાલુ છે, હજુ 450 મીટર જેટલું કામ અંદાજે પટ્યું છે અને વેપારીઓ એટલા પરેશાન છે કે ન પૂછો વાત। શાળાના બાળકો સમયસર પહોંચી શકતા નથી, ઇમરજન્સી કોઈ ગાડી આવે તો બી અંદર ફસાઈ જાય છે કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય। નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એ એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે। અહીંયા રોડ ઉપર માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે। ખાડી ખચ્યા અને ખૂબ ભય અને જમીન જો ત્યો ચારી ખોદી લે ત્યો કણે પહોંચી એક્ટિવામાં ફસાઈ જવાની પ્લે લાગે અને સાઈડમાં આ તે જગ્યાએ રેત પડેલો હોય, બસ આવતી હોય તો સાઈડ કરવી હોય તો પણ થતી નથી અને જ્યારે રેતમાં ઊભા રહેવું હોય તો પણ ગાડી દબેલી જ હોય છે અને બને ત્યાં સુધી ઝડપી કોમ કરી અને 3-4 મહિનાથી આ હેરાનગતિ ચાલી રહી છે અને આ હેરાનગતિને ઝડપી કરી રસ્તો પાલનપુર ઉજીનો ધન્યાણા ચોકડી પાલનપુર ઉજીનો રિપેરિંગ થાય એવી અમારી મોગ છે। અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા। વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ થયો। માનસી 4 રસ્તા પાસેનો આ બનાવ છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। આ તસવીરો જુઓ। બાઇક પર આવેલા 2 યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો। બાઇક પરથી પટકાતા મહિલાને ઈજા પહોંચી। સ્થાનિકોએ ચેઇન સ્નેચરોને ઝડપી પોલીસને સોંપ્યો। વસ્ત્રાપુર પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં હવે ચેઇન સ્નેચિંગ સામાન્ય બની ગયું હોય એવું થઈ ગયું છે। આવા તત્વો ગમે ત્યારે તાક રાખીને બેઠા હોય છે અને જ્યાં મહિલાએ સોનાની ચેન પહેરી હોય છે તો તેનો પીછો કરતા હોય છે અને ત્યારબાદ મોકો જોઈને જ ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા હોય છે। જોકે વસ્ત્રાપુરમાં બંને પકડાઈ ગયા। વસ્ત્રાપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। અહીંયા અંગત અદાવતમાં એક શખ્સોએ આતંક મચાવ્યો હતો। એક શખ્સે તો હથિયાર વડે મહિલા પર હુમલો કરી દીધો। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ છે। હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે અમદાવાદના શાહપુર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ
બેફામ બની અને હુમલાઓ કરતા થઈ ગયા છે. અંગત અદાવતમાં શખ્સોએ આતંક મચાવ્યો હતો. એક શખ્સે મહિલા પર હથિયાર વડે હુમલો કરી દીધો. મહિલા ઇજાગ્રસ્ત બની અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જ્યાં તેણે એક મહિલા પર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જોકે આ હુમલાનું ચોક્કસ કારણ શું હતું એ સામે આવી શક્યું નથી, પરંતુ અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. અમદાવાદમાં આવા અનેક વિસ્તારો છે જ્યાં અસામાજિક તત્વો ડેરો નાખીને બેઠા હોય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પર ચાહે ત્યારે હુમલો કરી દે છે. ક્યાંક પૈસાની લેતી દેતી હોય છે, અથવા તો ક્યાંક અંગત અદાવત હોય છે, અને ક્યાંક તો ખંડણીની પણ વાત હોય છે. ગોંડલમાં નર્મદાનું પાણી ખેતરોમાં ઘૂસી ગયું. ગોંડલના બાંદ્રા ગામમાં નર્મદા પાઇપલાઇનમાં વાલ વધારે ખોલવાના કારણે પાણી ખેતરોમાં ઘૂસી ગયું. ખેતરોમાં પાણી ભરાવાથી ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ નુકસાનનો સર્વે કરી અને વળતરની માંગ કરી છે. આ તસવીરો જુઓ. વાલ વધારે ખોલવામાં આવ્યો અને પાણી એટલું બધું વહી ગયું કે આસપાસના ખેતરોને નુકસાન પહોંચાડી ગયું. પરંતુ હવે ખેડૂતોના નુકસાનનું શું? ખેડૂતો કહી રહ્યા છે કે નુકસાનીનો સર્વે થાય અને જે વળતર છે એ તેમને તત્કાલ આપવામાં આવે. ઉપરથી પાણી આવીને તલાવડો તોડી અને અટાણે બંધ પારા તોડીને ખેતરમાં આવેલું પાણી છે. નુકસાની ચોમાસામાં ન થાય એટલું પાણી ઠેકીને અત્યારે ખેતરમાં આવી ગયેલું છે કે નુકસાનીમાં આવી રીતે કોઈ દી વરસાદથી કે ચોમાસાથી બન્યું નથી. અહીંથી પાણી છોડેલું હતું, 25 ફૂટ જેટલું ઊંચાઈએ પાણી ઉઠતું હતું. અને આ પાછળ જોઈ લ્યો એ બધું પાણી છે. મારે 5 વીઘા જમીન છે, 40-50 હજારની નુકસાની છે, બંધ પારા ધોવાઈ ગયેલા છે. જ પાણીની પારાયણ પણ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. ડાંગના અનેક ગામો એવા છે જ્યાં હજુ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. સ્થાનિકોની વેદના સાંભળી તમે પણ હલબલી જશો. ડાંગના અનેક ગામોમાં પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. ડાંગ જિલ્લાના અનેક અંતરિયાળ ગામો છે જ્યાં પાણીના વલખા છે. પીવાના પાણી માટે લોકો દૂર દૂર સુધી ચાલીને જાય છે. પાણી ત્યાં મળતું નથી અને આપણા સત્તાધીશો એવું કહે છે કે પાણી નર્મદાના ગામે ગામ પહોંચાડી દીધા છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર એક પણ અધિકારી કે મંત્રીઓ જવા તૈયાર નથી. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો ભારે વરસાદ માટે જાણીતો છે. જો કે અહીંના કેટલાક વિસ્તારોમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ છે. અહીં સારો વરસાદ વરસ્યો હોવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. લવચાલી ગામ સહિતના વિસ્તારોમાં નદીઓ સુકાઈ જવાથી આદિવાસી મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે. નદીઓ સુકાઈ જતા જંગલોમાં દૂર સુધી જઈ પાણી શોધે છે અને ગંદુ પાણી ગાળીને પીવું પડે છે. તસવીરો તમે જોઈ શકો છો. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી આ સમસ્યાને કારણે ગામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી ગામજનોએ પાણીની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી. જો કે આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મહિલાઓ સવાર પડે અને પાણીના બેડા લઈને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જાય છે અને પાણી પણ કેવું મળે છે, એટલું ગંદુ પાણી મળે છે કે ગાળીને પીવું પડે છે. પાણીની સમસ્યા છે એ હું બદલ કહેવા માંગુ છું કે જે વર્ષોથી અમે પીવાનું પાણીની માંગ કરીએ છીએ કે દહેરથી પાણી અમારી પાણી પુરવઠામાંથી આવે છે, તો અમને પાણીની સખ્ત જરૂર છે કે પૂરતું પીવાનું પાણી અમને જોઈએ. પાણીની સમસ્યા જે છે એ દેહેર ગામથી પાણી વર્ષોથી ચાલતું હતું. લગભગ 26 વર્ષ થઈ ગયું હતું. હવે 1 વર્ષથી પાણી બંધ કરી દીધું છે. અમારા ગામના બહેનો જે છે એ 1 કિલોમીટર દૂર નદીએ જાય પાણી ભરવા, કોતરડાએ જાય, કૂવો ખોદીને પછી પાણી લાવે છે. તો પાણી અમારા ગામમાં જે પેલા આવતું હતું દહેરનું પાણી, એ પાણી હમણાં ગયા વર્ષથી બંધ છે અને કયા કારણથી એ બંધ કર્યું એ અમને ખબર નહીં પડી. પણ આ પાણી અમને દહેરનું અમારા માટે જોઈએ જ, કારણ કે બહેનોને બહુ જ તકલીફ છે.
પાણીની એટલી પરેશાની છે કે ગામજનોની ધીરજ હવે ખોટી છે. આવનાર સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે ગામજનો. તમે ગામના નામો પણ જોઈ શકો છો. ઉગા, દહેર આ એવા ગામો છે કે જ્યાં પાણી લોકોને મળી નથી રહ્યું અને ઊંડે સુધી ખોદીને જે કૂવા છે તેમાંથી પાણી લઈને આવી રહ્યા છે. દૂર દૂર સુધી મહિલાઓ બેડા લઈને જાય છે અને સ્થાનિક અધિકારીઓ છે, સત્તાધીશો છે, એમના પેટનું પાણી હલતું નથી. અને વાત મોટી મોટી વિકાસની થઈ રહી છે, પરંતુ વિકાસ જમીન પર કેટલો ઉતર્યો છે તમે જોઈ શકો છો. માત્ર મોઢેથી વાતો કરવી અને મોટી મોટી લખાણો લખીને પોસ્ટરો છપાઈ દેવા એનાથી વિકાસ નથી થતો. ગામની અંદર જવું પડે છે, મહિલાઓના હાલચાલ પૂછવા પડે છે, અધિકારીઓએ એસીની કેબિન છોડવી પડે છે અને ચૂંટાયેલા નેતાઓએ તો ખરેખર લોકોની વચ્ચે જ રહેવું જોઈએ.